વડોદરા એમએસ યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા દરમિયાન વિવાદ એબીવીપીના વિરોધ વચ્ચે કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો. ડીન પ્રજ્ઞેશ શાહે વિદ્યાર્થી સંગઠનો પર ગંભીર આક્ષેપ કર્યા. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન સ્ટાફ સાથે ગાળાગાળી અને મારામારીનો આક્ષેપ. ડીનને લાફો મારવામાં આવ્યો હોવાનો દાવો. ઉગ્ર બોલાચાલી બાદ એડમિશન પ્રક્રિયા અટકાવાઈ. ફેકલ્ટી સ્ટાફ દ્વારા પણ વિદ્યાર્થીઓ ઉપર હાથ ઉપાડ્યાની કબૂલાત. સમગ્ર ઘટનાને લઈને કેમ્પસમાં તંગદિલીનો માહોલ. સ્ટાફ સાથે બેઠક બાદ આગળનો નિર્ણય લેવાશે. એડમિશન પ્રક્રિયા ફરી શરૂ કરવા અંગે ચર્ચા હાથ ધરાઈ. અમારે કોઈ પોલીસ ફરિયાદ નથી કરવી. યુનિવર્સિટી તંત્ર આજે અમે વિદ્યાર્થીના હિતમાં રહી નિર્ણય લઈ એડમિશન શરૂ કર્યું. આવતીકાલથી કાલા કપડાં પહેરી વિરોધ દર્શાવીશું. યુનિવર્સિટી તંત્રનો નિર્ણય.